આની અંદર ખોલીને જોઈએ કે આની અંદર શું શું વસ્તુઓ આપેલી છે. મસ્ત કલરફુલ લાગે છે અને કુકર જ એની રીતના ડિસાઈડ કરે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને હવે બસ જો બધું કામ થઈ ગયું છે ને તો હવે ધીમે ધીમે વિચારું છું કે આજે જમવાનું શું બનાવું, રસોઈમાં શું બનાવવું, કેમ કે આજે મોડું થઈ ગયું છે. એટલે હવે નરેશને પૂછી લઈએ આપણે કે નરેશને આજે શું જમવાની ઈચ્છા છે. તો જમવામાં આજે શું કરાય ખબર છે તને? આઈડિયા આપું ને તો અત્યારે છે ને આમ તો ઉનાળા જેવું વાતાવરણ છે એટલે વધુ પડતો આમ આપણે ખાવાની ન મજા આવે, આપણું ઓઇલી ને એવું બધું ઓઇલી ફૂડ. એટલે આપણે છે ને થોડુંક એવું કંઈક બનાવીએ કે જેમાં વેજીટેબલ પણ આવી જાય એટલે પૂરતું પ્રોટીન પણ મળે અને ખાવાની પણ મજા આવે અને હલકું ફૂલકું પણ લાગે. શું કેવું તારું? તમારી જેવી ઈચ્છા. મારે તો ખાલી બનાવવાનું છે, ગમે એ બનાવું, શાક રોટલી બનાવું, તમે કહો તો જે કહો એ બનાવી દઉં. એમ તમે કહો કે તળેલું નથી ખાવું, કેમ કે હમણાં ઉનાળામાં એવું ભાવે પણ નહીં. અને આપણે શાક બનાવીએ ને શાકભાજીનો ભાવ અત્યારે આસમાને છે પણ કંઈ શાક ભાવતા નથી, એવું થાય છે. તો બરોબર, તો આપણે એક જ આના માટેનો એક જ મસ્ત ઉપાય છે કે એ ખીચડી. ઓલું કહેવત છે ને કે શું કહેવાય, બાયુનું ફટાફટ બનતી રસોઈ ખીચડી. કઈ પણ ન મળે એટલે છેલ્લે ખીચડી બનાવી નાખે. ખીચડી નહીં પણ આપણે છે ને આજે વઘારેલ ખીચડી બનાવીએ, એમાં થોડી ખાવાની મજા આવે અને પેટ પણ ભરાઈ જાય અને થોડુંક આમ હલકું ફૂલકું લાગે, ટેસ્ટ પણ સારો આવે. એમ કે આપણે બધા શાકભાજીને નાખીએ ને વઘાર કરીને એટલે મસ્ત બને એમ. બરોબર. તો નરેશની ઈચ્છા છે આજે ખીચડી ખાવાની, તો આપણે ફટાફટ આગળ ખીચડી બનાવી નાખીએ. ખીચડી બનાવવા માટે મારે વાપરવાનું છે અગારોનું ઇલેક્ટ્રિક રાઈસ કુકર, કે જેમાં આપણે અત્યારે અહીંયા ખીચડી બનાવવાની છે. લાઈવ તમને બતાવશો મેં વિડીયોમાં. તો અગારોનું રોયલ ઇલેક્ટ્રિક રાઈસ કુકર અત્યારે મેં જો ઓપન કરી લીધું છે, બોક્સમાંથી કાઢી લીધું છે. અને હવે આપણે આની અંદર ખોલીને જોઈએ કે આની અંદર શું શું વસ્તુઓ આપેલી છે. તો પહેલાં તો જો અહીંયા ખોલવા માટે એક સ્વિચ છે, જેને આપણે પ્રેસ કરશું ને એટલે અહીંથી ઢાંકણ છે એ ખુલી જશે. અને અંદર જો આપણને આ ટાઈપની અલગ અલગ બધી વસ્તુ આપેલી છે. પહેલાં તો આ મેન્યુઅલ આપેલ છે કે અંદર કઈ રીતની પ્રોસેસ છે, શું કરવું કુકરની અંદર, જે ન સમજાય આપણે એમાં વાંચી લેવાનું. પછી આ ટાઈપનો એક પ્લાસ્ટિકનો કપ છે જે માપ કરવા માટેનું છે બધું. અને આની અંદર આપણને આવા બે સ્પેચ્યુલાઇઝ મળી જાય છે. અને પછી છે આ ઇલેક્ટ્રિક વાયર, જે આપણે પ્લગમાં લગાવીને બનાવશું. આગળ હું તમને બતાવું બધી પ્રોસેસ. અને પછી આ ટાઈપની એક ટ્રે છે, આનો પણ ઉપયોગ કરી અને બીજી વાનગી બનાવી શકીએ. અને એની નીચે છે આ નોનસ્ટિક તપેલું છે, જે 5 લીટર સુધીની વસ્તુ આપણે આમાં કૂક કરી શકીએ. અને આ એકદમ સરસ છે નોનસ્ટિક, કે જેમાં કાંઈ ચીપકે પણ નહીં. તો આપણે હવે આનો ઉપયોગ કરવાનો છે. તો આ નીચે જે ડીશ તમને એલ્યુમિનિયમની દેખાય છે એને અડવાનું પણ નહીં, કેમ કે હીટ થાય, ગરમ થાય. અને પછીનું છે અહીંયા જો વિશલ આપેલી છે, આપણે કુકરમાં જે રીતની સીટી હોય ને એ રીતની છે આ, પણ એનો ઉપયોગ પણ આપણે કાઢી અને આ પ્રેશર કુકરની જેમ આમાં છેલ્લે જ્યારે 10 મિનિટની વાર હોય ને ત્યારે આમાંથી હવા પ્રેસ થાય. અને અહીંયા પાછળની સાઈડ છે ને આપણે જે કુકર ખોલીએ ને એમાં જે વરાળ નીકળે ને બધી વરાળ આમાં ભેગી થાય, પાણી એમાં ભેગું થાય. તો આને તમે આવી રીતે કાઢી શકો અને આમાંથી સાફ કરી અને પાછું અહીંયા આપણે ફિટ કરી શકો. એટલે જે પણ આપણે ઢાંકણું ખોલીને જે પાણી નીકળે ને બધું આમાં ભેગું થઈ જાય. આનાથી ચોખા કે કોઈ પણ ડીશ નોન સોગી એટલે કે ભીનાશ વગરની બને છે. તો હવે ચાલો આપણે ખીચડીની તૈયારી કરી લઈએ અને આમાં ખીચડી બનાવું ને હું તમને બતાવું. ચાલો તો આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે, એટલે મસ્ત મજાને જો આપણે મગ અને ચોખા ભેળવેલી ખીચડી લઈ લીધી છે અને આપણે પાણીથી વોશ કરી નાખશું. અને થોડીક વાર છે ને પલળવા મૂકી દઈશું, ત્યાં સુધી હું બીજા જે શાકભાજી છે ને કટિંગ કરી લઉં, ત્યાં સરસ ખીચડી પલળી જાય. ચાલો તો ખીચડી માટેનો જે પણ સામગ્રી તૈયાર થાય એની પહેલા હું તમને છે ને આ માસી 3 પ્રકારના રીંગણા દઈ ગયા છે. જો અહીંયા તો આ અલગ પ્રકારના રીંગણા છે, આ સફેદ ઝીણા ઝીણા, બીજા આ પર્પલ રીંગણા છે અને બીજા છે ને આ પીળા કલરના રીંગણા છે. આ ઓલા બનાના ફ્લેવરના રીંગણા છે, એ પાકી ગયા છે, વાવવા માટેના છે ભાઈ, ખાવા માટેના નથી. ખીચડીમાં નથી નાખવાના, તો ખાલી એમને આવ્યા છે તો તમને દેખાડું જ રાખું. કે ઘણા છે ને બધા શાકભાજી નાખે ખીચડીમાં, જેને ભાવતું હોય નાખી શકે, રીંગણા પણ નાખે, દૂધી નાખે, ગાજર નાખે, જે નાખો એ નાખી શકાય. પણ આપણી પાસે જેટલા અવેલેબલ શાકભાજી છે ને એટલે જ આપણે નાખશું. તો આપણે છે ને વઘારેલી ખીચડી માટેની જેટલી તૈયારી કરવાની તે બધી મેં તૈયારી કરી લીધી છે. જેટલા શાકભાજી મારી પાસે અવેલેબલ હતા ને એ બધા મેં લઈ લીધા છે. તો અહીંયા જો વઘારની પણ તૈયારી કરી લીધી છે. શાકભાજી છે ને મારે કટિંગ કરવાના છે. આમાં વટાણા ને એવું બધું પણ નાખી શકાય, પણ અત્યારે છે નહીં મારી પાસે, એટલે જેટલું છે એટલું લઈ અને આપણે ફટાફટ પેલા કટિંગ કરી નાખીએ. અને ખીચડી મેં પલાળી દીધી છે, એટલે આટલું કટિંગ કરીને એટલે સરસ ખીચડી પણ પલળી જશે. મસ્ત મજાના આપણે જો શાકભાજી છે ને કટિંગ કરી લીધા છે ને કેટલા કલરફુલ લાગે છે. જો નરેશ, શાકભાજી વ્હાઈટ ને ઓરેન્જ ને રેડ ને કેટલું મસ્ત મસ્ત લાગે છે. અને વઘારની પણ બધી તૈયારી કરી લીધી છે. ચાલો તો હવે આપણે અગારોના કુકરમાં ખીચડી બનાવીએ. તો હવે આપણે જો આ સ્વિચથી પહેલા તો કુકરને ખોલશું. અંદર છે તપેલું નોનસ્ટિકનું. હવે એમાં આપણે ઓઇલ એડ કરશું. કુકરમાં તેલ ઉમેરી વઘારના બધા મસાલા નાખી બધા જ સુધારેલા શાકભાજી વઘાર્યા અને માંડવીના બી ઉમેર્યા. ચાલો તો જો આપણે જે સબ્જી બધી વઘારી હતી ને જો મસ્ત મજાની ચડી ગઈ છે થોડી થોડી.
કેટલો મસ્ત કલરફુલ લાગે છે. અને હવે જે આપણે ખીચડી પલાળી હતી ને હવે ઉપરથી આપણે એડ કરી દેશું અને પછી થોડુંક પાણી એમાં જોતા પૂરતું એડ કરી દેશું અને પછી પાછું વિસલ વાગે ને ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. કેટલી મિનિટ આમાં એની રીતે ઓટોમેટિક મિનિટ છે ને અહીંયા ડિસાઈડ કરી લેશે. એટલે પછી હું તમને બતાવું મારી ખીચડી. હવે આપણે જે કાજુ કટિંગ કર્યા હતા ને એ ઉપરથી નાખી દેશું એટલે આપણી ખીચડી મસ્ત રજવાડી જેવી ફ્લેવર આવવા માંડશે ખીચડીની અંદર. કાના રેસ ચાલો તો 2 પ્યાલા જેટલી મારી ખીચડી હતી એટલે એના માપનું મેં અહીંયા જો પાણી લઈ લીધું છે. તમારે વધુ ઓછું તમે કરી શકો. તો હવે આમાં પાણી એડ કરી દઈએ એટલે આપણી છે ને મસ્ત મજાની ખીચડી બનીને થઈ જશે હમણાં રેડી. ને થોડુંક હલાવી નાખીએ એટલે બધું સરસ મિક્સ થઈ જાય. ચાલો તો આપણે બધું આમાં મિક્સ કરી દીધું છે, ઢાંકણ કરી દીધું છે બંધ. હવે અહીંયા જો આપણે ઓફ આવી ગયું છે. હવે આપણે છે ને મિક્સ ગ્રેન્ડ્સ બટન છે એ આપણે દબાવશું તો જો ઓટોમેટિક ઓન થઈ ગયું છે આપણું અને ડિસાઈડ કરી લેશે એની રીતે કે કેટલી મિનિટ સુધી એ સ્ટીમ થશે. કુકર જ એની રીતના એ ડિસાઈડ કરે છે. એટલે આમાં કેવું છે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ પ્રમાણે અલગ અલગ રીતના નક્કી કરી લે પોતાની રીતના જ. કે ધારો કે જો વ્હાઈટ રાઈસ હોય તો વ્હાઈટ રાઈસમાં કેટલો સમય લાગે એની રીતના નક્કી કરી લે. પછી આ ઓટમીલ છે એમાં અલગ અલગ પ્રકારના 6 મોડ છે એની ઉપરથી નક્કી કરી લે પોતાની રીતના. આપણે જો અહીંયા મિક્સ ગ્રેન્સ હતું, બધી મિક્સ શાકભાજી હતું એટલા માટે એણે મિક્સ ગ્રેન રાખી લીધું છે આપણે. ને અત્યારે આપણે આમાં ટાઈમર નથી દેખાડતું પણ છેલ્લી 10 મિનિટ બાકી હશે ને ત્યારે અહીંયા ઓટોમેટિક ટાઈમર આવી જશે. અને આમાં 5 પ્રીમેડ કુકિંગ પ્રીસેટ છે, બાકી 4 કુકિંગ ફંક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ. વ્હાઈટ રાઈસ, ઓટમીલ, ક્વિનોવા, મિક્સ ગ્રેન કે બ્રાઉન રાઈસ હોય તો એ ઓટોમેટિક જ એની રીતના ડિસાઈડ કરી લે કે કેટલો સમય લેવો. પણ જો આપણે કોઈ વસ્તુ સ્ટીમ કરવી હોય કે પછી સાંતળવી હોય તો એના માટે આપણે આપણી રીતના મેન્યુઅલ ટાઈમ પણ અહીંયા નક્કી કરી શકીએ. બાકી ક્યારેક આપણે જરૂર પડે કે આને આપણે થોડોક ટાઈમ માટે ગરમ જ રહેવા દેવું તો આપણે કીપ વોર્મનો ઉપયોગ કરી શકીએ. ડીલે સ્ટાર્ટનો ઉપયોગ આપણે ત્યારે કરી શકીએ જ્યારે આપણે કોઈ વસ્તુ કોઈક સ્પેસિફિક સમય પછી આપણે સ્ટાર્ટ કરવી હોય. ધારો કે અહીંયા મારે 30 મિનિટ પછી કોઈ ફૂડ બનાવવાનું સ્ટાર્ટ થઈ જવું જોઈએ તો એના માટે આપણે ડીલે સ્ટાર્ટનો પણ ઉપયોગ કરી શકીએ. જો કુકરમાંથી છે ને ધીમે ધીમે સ્ટીમ બહાર નીકળવા માંડી છે. આપણે ઓલી કુકર હોય ને તો એમાં અવાજ આવે પણ આમાં અવાજ નહીં આવે એની રીતે જો સ્ટીમ બહાર નીકળતી દેખાશે તમને. એટલે હવે થોડીક જ મિનિટમાં આપણી ખીચડી બનીને રેડી થઈ જશે. ચાલો તો આપણે ખીચડી વઘાર કરી અને અંદર મુકાઈ ગઈ છે આપણી ખીચડી સ્ટીમ થવા માટે. અને અહીંયા જો ટાઈમર પણ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે આપણે ટાઈમર પૂરો થાય પછી કુકર ખોલીને જોઈ લઈશું કેવી ખીચડી બની છે. ચાલો તો જો અહીંયા છે ને ઓફ આવી ગયું છે એટલે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ હશે. મેં પણ નથી જોયું ને હવે આપણે બધા એકસાથે જોઈ લઈએ ખોલીને કુકર કે કેવી બની છે આપણી ખીચડી. 1 2 3 સ્ટાર્ટ. વાવ, જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી ખીચડી બનીને થઈ ગઈ છે રેડી. એની રીતે ઓટોમેટિક જો સ્ટીમ થઈ ગઈ છે. આપણે બધા વેજીટેબલ્સ પણ સરસ છે ને બફાઈ ગયા છે. એટલે હવે છે ને આપણે કરી દેવાની છે સ્વિચ ઓફ. બરાબર ને હવે આપણે આની ખીચડીને લઈ લેવાની છે આપણી પ્લેટમાં. અત્યારે મારી પાસે ધાણા નથી, બાકી આપણે એને છે ને ધાણાથી પણ ગાર્નિશ કરી શકીએ. પણ હું આમાં છે ને થોડુંક બટર નાખીશ એટલે ખીચડીનો છે ને સરસ સ્વાદ આવે. ચાલો તો આપણે મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી લીધી છે અને હવે આપણે સેકન્ડ રેસીપી બનાવવાની છે ખીર. તો ખીર માટે જે વસ્તુ જોઈએ ને બધી વસ્તુ મેં જોઈએ ચોખા, ખાંડ, કાજુ બદામ, એલચી, પાણી અને દૂધ લઈ લીધું છે. અને સેમ પ્રોસેસ આપણે આ કુકરની અંદર કરવાની છે. તો હવે કુકર ચાલુ કરી અને આપણે પહેલાં ચોખાને બાફી લઈને પછી ઉપરથી દૂધ, ખાંડ ને બધું મિક્સ કરી દઈએ. ચાલો તો આપણે પાણી મૂકી દીધું છે અને એની અંદર હવે છે ને આપણે ચોખા મિક્સ કરી દઈએ અને થોડીક વાર એને સ્ટીમ થવા દઈશું. તો કુકરમાં આપણે નાખી દીધા છે ચોખા. હવે ઢાંકણ બંધ કરી સ્વિચ ચાલુ કરે છે ને ઓફ આવી ગયું છે લખેલું. હવે આપણે છે ને ચોખા બાફવાના છે એટલે અહીંયા છે ને વ્હાઈટ રાઈસનું બટન આપેલું છે એ આપણે ક્લિક કરશું એટલે ઓટોમેટિક એની રીતે એ ડિસાઈડ કરી લેશે કે કેટલી મિનિટ થશે એ અને એની રીતે એ સ્ટીમ થઈ જશે. જો ઓન આવી ગયું છે એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ચાલો તો ભાતનો ટાઈમ છે ને આપણે પૂરો થઈ ગયો છે ને હવે કુકર ખોલીને જોઈ લઈએ કે બરાબર. વાવ, જો કેટલા મસ્ત મસ્ત સ્ટીમ થઈ ગયા છે આપણા એકદમ મસ્ત. હવે આપણે છે ને આમાં દૂધ નાખવાનું છે કેમ કે ખીર બનાવવાની છે, ભાત તો રાખવાના નથી. ઉપરથી આપણે એડ કરી દઈશું દૂધ. દૂધ મિક્સ કરી દીધું છે ને હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દઈએ. પછી પાછું એને હલાવી અને કુકરનું ઢાંકણું કરી દઈએ બંધ. એટલે એની રીતે ઓટોમેટિકલી આપણી ખીર બનીને થઈ જશે રેડી. તો આપણે છે ને ખીર બનાવવાનું જે ટાઈમિંગ હતો એ પૂરો થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણી ખીર સ્ટીમ થઈ છે કે કંઈ પાછું કરવું પડશે એમાં. વાવ, જોઈ લો કેટલું મસ્ત લાગે છે. એકદમ મસ્ત મેલ્ટ થઈ ગયું છે દૂધ ને બધું સરસ, ખાંડ ને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે છે ને આમાં ઉપરથી કાજુ બદામ એડ કરવાના છે એટલે આપણી ખીર બનીને થઈ ગઈ રેડી. સાવ ઇઝી છે અને આપણો ટાઈમ પણ બચે છે. આપણું જે જમવાનું હોય ને એ પણ સરસ રેડી થઈ જાય છે. તો અગારોના આ કુકરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં જઈને તમે ચેક કરી શકશો.